નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે GE ફ્રેમ 6 ગેસ ટર્બાઇનનો સંપૂર્ણ સ્ટાર્ટઅપ પ્રોસિજર માર્ક 6 કંટ્રોલ સિસ્ટમ સાથે સ્ટેપ બાય સ્ટેપ સરળ ભાષામાં સમજશું. આ વિડીયો DCS ઓપરેટર્સ, ફિલ્ડ એન્જિનિયર્સ અને ફ્રેશર્સ માટે ખૂબ ઉપયોગી છે. ચાલો શરૂઆત કરીએ. સ્ટેપ 1, પ્રી સ્ટાર્ટ ચેક્સ. ગેસ ટર્બાઇન સ્ટાર્ટ કરવા પહેલાં બધા પ્રી સ્ટાર્ટ પરમિસિવ્સ હેલ્ધી હોવા જરૂરી છે. ચેક કરવાનું: લ્યુબ ઓઇલ સિસ્ટમ રનિંગ અને પ્રેશર નોર્મલ. હાઇડ્રોલિક ઓઇલ પ્રેશર હેલ્ધી. ફ્યુલ ગેસ પ્રેશર અવેલેબલ. સ્ટાર્ટિંગ ડિવાઇસ રેડી. IGV પોઝિશન ફીડબેક નોર્મલ. માર્ક 6 સિસ્ટમમાં કોઈ એક્ટિવ ટ્રિપ કે લોકઆઉટ ન હોવો. ટર્નિંગ ગિયર ડિસએન્ગેજ્ડ. જનરેટર બ્રેકર ઓપન. જો આમાંથી કોઈ કન્ડિશન હેલ્ધી ન હોય તો ટર્બાઇન સ્ટાર્ટ નહીં થાય. સ્ટેપ 2, મોડ સિલેક્શન. માર્ક 6 હવે માર્ક 6 HMIમાં ઓફ, ક્રંક, ફાયર, ઓટો મોડ સિક્વન્સ ફોલો થાય છે. શરૂઆતમાં ટર્બાઇન ઓફ મોડમાં હોય છે. બધા પરમિસિવ્સ ક્લિયર થયા પછી ઓપરેટર ક્રાંકિંગ મોડ સિલેક્ટ કરે છે. સ્ટેપ 3, ક્રાંકિંગ ઓપરેશન. ક્રાંકિંગ મોડમાં